નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું સફી શેખ. જોઈએ આજના નવા સમાચારો. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ગંદકી અને અનિયમિત સફાઈના મુદ્દે વેપારીઓએ પાલિકા તંત્રને ધ્યાન દોર્યું છે. પ્રમુખ સ્વામી કોમ્પ્લેક્સ, ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ, હાફિઝ મંઝિલ અને જગદીશ શોપિંગ સેન્ટર વિસ્તારમાં લાંબા સમયથી કચરાના અયોગ્ય નિકાલ અને નિયમિત સફાઈના અભાવની ફરિયાદો ઉઠી રહી છે. જેના પગલે ભરૂચ પાંચબત્તી વેપારી મિત્ર મંડળના આગેવાનો અને સ્થાનિક વેપારીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. વેપારીઓએ ડોર ટુ ડોર કચરા સંગ્રહ સેવા પણ નિયમિત સમયસર કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ રજૂઆત દરમિયાન કાઉન્સિલરો જિગ્નેશ બ્રહ્મભટ્ટ, શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠેવાલા પણ વેપારીઓ સાથે જોડાયા હતા. વેપારીઓએ ગંદકીના કારણે આરોગ્ય અને ગ્રાહકોની સુવિધાઓ પર અસર થતી હોવાની રજૂઆત કરી તાત્કાલિક સફાઈ વ્યવસ્થા સુધારવા માંગ કરી હતી.